મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે પવિત્ર સપ્તાહમાં પ્રવેશ પામ્યા છે. અને ગઈકાલે ખજૂરીનો રવિવાર હતો, ત્યારથી સાપ્તાહિક મિટિંગો શરૂ થઈ. આજે સવારે બાઇબલ અભ્યાસ અને પવિત્ર દિવસો આપણે પસાર કરી રહ્યા છે. દરરોજ સવારે જુદા જુદા સેવકો મારફતે અદ્ભુત પવિત્ર વચન આપણને પ્રાપ્ત થશે. પણ આ દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે વિજયવંત સવારી હતી યરુસાલેમની અંદર, અને એમણે મંદિરનું શુદ્ધિકરણ કર્યું, શિક્ષણ આપ્યું, બોધ આપ્યો, અને એમ કરતાં કરતાં એમનું જે મન યરુસાલેમ તરફ જવાનું હતું, યરુસાલેમ જઈને વધસ્તંભ ઉચકવો, અને બધી પ્રક્રિયા આપણે ગુડ ફ્રાઇડે, ઈસ્ટર ને વગેરે વગેરે તહેવારો જોઈશું. પણ આ સપ્તાહ દરમિયાન જે વિષય પસંદ કર્યો છે એ માર્કની સુવાર્તાના 11મા અધ્યાયનું 3જું વચન, પ્રભુને તેનો ખપ છે. પ્રભુને જરૂર છે, પ્રભુને ખપ છે. ત્યારે આ વચન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે જનરલી પેલા ગધેડાના વછેરાની વાત અને એ જ વિષયને વાત પર આપણને યાદ આવે છે. પણ એવું નથી. પ્રભુને ખપ તો શરૂઆતથી જ પડ્યો છે. પ્રભુને તો જરૂરિયાત એમને પૃથ્વી પર આવવાથી માંડીને વધસ્તંભ તરફ જતા સુધી ખપ પડ્યો છે. એટલા માટે અનુક્રમે આ સપ્તાહ દરમિયાન આપણે એક એક વચન જોઈશું કે પ્રભુને કઈ કઈ જગ્યાએ કેવો કેવો ખપ પડ્યો, અને સમયસર ખપ પૂરો પાડવામાં આવ્યો ત્યારે પ્રભુએ એનો મહિમા પ્રગટ કર્યો છે. સમયે સમયે જ્યારે જ્યારે પ્રભુને જે જરૂરિયાત ઊભી થઈ અને પ્રભુએ માણસોનો, એના તાલંતોનો, એની વસ્તુઓનો ઉપયોગ કર્યો. અને જે પહેલી વાત છે કે પ્રભુને આ પૃથ્વી પર જગત પર આવવા માટે જરૂર હતી કોઈ સ્ત્રીની કૂંખની. અને એટલા માટે તમે લુકની લખેલી સુવાર્તા અને તેના પહેલા અધ્યાયના 26મા વચનથી આગળ વાંચજો. સ્વર્ગમાંથી પ્રભુએ દૂત મોકલ્યો એક સ્ત્રી પાસે, અને મરિયમ પાસે ગાબ્રિએલ દૂત આવ્યો અને કહે છે કે ગાલિલના શહેરમાં એક કુંવારી છોકરી પાસે, મરિયમ પાસે એ દૂત ગયો, અને તેણે સલામી પાઠવી અને કહ્યું કે એ કૃપા પામેલી, તું સુખી રહે, પ્રભુ તારી સાથે છે. અને કહે છે બીસ નહીં, કેમ કે પ્રભુની કૃપા તારી સાથે છે. અને જે આહવાન કે પડકાર પ્રભુને જે જરૂર હતી એ કહી, અને જરૂર એ હતી કે તારા કૂંખે ઈસુ જન્મશે, પ્રભુ આવશે, શું તું તારી કૂંખ આપવા તૈયાર છું? પ્રભુને જરૂર છે. અને જ્યારે આ દૂતે આહવાન આપ્યું ત્યારે મરિયમ ગભરાઈ ગઈ, કેમ કે કુંવારી હતી. અને એટલાના માટે પ્રભુની દાસી તો હતી જ, પણ આટલું મોટું પડકાર, આટલી મોટી જરૂરિયાત પ્રભુ એની મારફતે આવવા માગે છે. અને ઘણી બધી વાતચીત જો તમે આખો અધ્યાય વાંચો તો થઈ, પણ આખરે તમે 38મું વચન જોજો. મરિયમે તેને કહ્યું કે જો હું તો પ્રભુની દાસી છું, તારા કયા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. એનો અર્થ એમ થયો કે દૂત ત્યારે જ ગયો કે જ્યારે મરિયમે પ્રોમિસ કર્યું, મરિયમે કમિટમેન્ટ કર્યું કે હા, હું પ્રભુની દાસી છું અને તારા કયા પ્રમાણે થાવ. હવે આ મારી કૂંખનું સ્વાર્પણ હું તને કહું છું. મિત્રો, આ તો બહુ મોટી ને ગજબની વાત છે કે જ્યારે કુંવારી, પ્રભુથી પસંદ થયેલી પ્રભુની દાસી, એ પેલા દૂતને એમ કે આ મારી કૂંખ હું પ્રભુની સેવાને માટે આપું છું, એટલે કે પ્રભુ મારી મારફતે આવે, ઈસુ મારી મારફતે જન્મ લે. અને આ તો બહુ મોટું કમિટમેન્ટ, બહુ મોટો ભોગ આપે એવી વસ્તુ કે એવી બાબત કરી એણે. અને એટલા માટે મરિયમે એ બાબત કરીને એણે પેલી મરિયમ માટે કહેવાય ને કે એણે પણ એક સારો જ ભાગ પસંદ કર્યો. પ્રભુના દૂતની આગળ એણે કમિટમેન્ટ કર્યું, અને ભલાઓ એણે એ પોતાનું સ્વાર્પણ કર્યું, પોતાની જાતનું સ્વાર્પણ કર્યું. કદાચ એમાં એની ઇજ્જત પણ આવી ગઈ, બહાર લોકો શું કહેશે, પતિ રાખશે કે નહીં, છોડી દેશે કે, એ બધા જ પ્રશ્નોનો સામનો કર્યો. પણ એણે કહ્યું કે ના, મારા પ્રભુએ કહ્યું છે, મારા પ્રભુને જરૂર છે, અને એણે એની કૂંખ સ્વાર્પણ કરી. આજે પ્રથમ દિવસે એવી કેટલીય બાબતો છે કે પ્રભુના મહિમાને માટે હવે કોઈ એવી મરિયમની જરૂર નથી, હવે એવી કોઈ કૂંખની જરૂર નથી કે પ્રભુ ફરી બાળક બનીને આવે. હવે તો પ્રભુ રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ આપણા હૃદયરૂપી ઘરમાં બિરાજમાન થવા માગે છે, જન્મ લેવા માગે છે. પ્રભુને જરૂર છે આપણા હૃદયની. અને આ સપ્તાહ દરમિયાન, આ પવિત્ર સપ્તાહ દરમિયાન પ્રભુને જરૂર છે એવી જગ્યાએ પ્રભુને કહ્યું, હા પ્રભુ, તારા દાસને તારા કયા પ્રમાણે થાવ, તારી દાસીને તારા કયા પ્રમાણે થાવ, અને હું તમારો મહિમા પ્રગટ કરવા માગું છું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. પ્રભુ, તમને ખપ છે, જરૂર છે, અને સંદર્ભનો અભ્યાસ અમે કરીએ છીએ. ત્યારે અભ્યાસ આ સપ્તાહ દરમિયાનનો ખૂબ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો.
આમીન. ગોડ બ્લેસ યુ.